નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6, બરાબર? તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે આજે શરૂઆત કરીએ. આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રશ્ન નંબર 1 બ ખાલી જગ્યાઓ જોવાના છીએ, બરાબર? આગળના વિડીયોમાં આપણે વિકલ્પો જોયા, હવે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. તો ચાલો શરૂઆત કરીએ. તો એ પ્રશ્ન નંબર 1 બ કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરીએ એ પહેલાં એક વાત કહી દઉં કે આપણે દરેક ધોરણની અસાઇનમેન્ટના વિડીયો બનાવીએ છીએ અને દરેક ધોરણની અસાઇનમેન્ટના વિડીયો તો બનાવીએ છીએ અને દરેક વિષયના વિડીયો બનાવીએ છીએ, બરાબર? તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નીચે એક સારી કોમેન્ટ કરી દો, બરાબર? તો અમને પણ ખબર પડે કે કેટલા લોકો જોવે છે વિડીયો. તો ચાલો, અહીંયા છે કાવ્ય નંબર 11. એમાં 1 નંબરની ખાલી જગ્યા, દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે. તો દરિયામાં શું થાય? ઝંઝાવાત, બરાબર? દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે. હોળી ખાલી જગ્યાના કિનારે છોડી આગળ વધી. તો જવાબ આવશે ભૂમિ. હોળી ભૂમિના કિનારે છોડી આગળ વધી. ત્યાર પછી છે નંદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે. નંદી મંદ મંદ હસતી દોડે છે. રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે. તો જવાબ આવશે પાલવ. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય સોર અહીંયા છે હાલને આંબાવાડીએ હજી ખાલી જગ્યાની તાજી યાદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું જવાબ આવશે? હાલને આંબાવાડીએ હજી પૂરની તાજી યાદ. ત્યાર પછી 2 નંબર છે પાંદડુએ નહીં પંખીએ એવો ઝૂલતો એનો મોર. 3 નંબર છે કોઈને મોટા ખાલી જગ્યા અને કોઈને છે અંકોર. તો અહીં જવાબ આવશે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. ત્યાર પછી 4 નંબર છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં છે ડોલતી ડોળે ધૂમીને આપના ગજવી ખાલી જગ્યાનો નાદ તો ઘેરો. 5 નંબર છે કોઈ નોએ ખાલી જગ્યા નહીં ને ખેલવા મળે દન. તો જવાબ આવશે રંજાડ. ત્યાર પછી કાવ્ય 18, બરાબર? તો અહીં તમારે છે લાસ્ટ કાવ્ય છે આ, તો જોઈ લેજો કમ્પ્લીટ. તારાઓનું ખાલી જગ્યા ગાણું એકલો ગાણે છે. તો તારા મનનું ગાણું એકલો ગાણે રે. જ્યારે ખાલી જગ્યાનું નિસરવા ટાણે સૌ ખૂને સંતાય. તો જ્યારે રન વળગડે નિસરવા ટાણે સૌ ખૂને સંતાય. ઓરે ઓરે સો ભાગી ખાલી જગ્યા ન ધરે કોઈ. તો દીવો જવાબ આવશે. એકલો જાને રે કાવ્ય કવિ ખાલી જગ્યા છે. તો રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછી એકલો જાને રે કાવ્યનો કવિ ગુજરાતી અનુવાદ ખાલી જગ્યાએ કર્યો. તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈએ, બરાબર? તો આજનો વિડીયો આટલે સુધી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.